45 સેકન્ડમાં 45 સેકન્ડમાં 20 દોલન કરે છે. આ દોલક 45 સેકન્ડમાં 20 દોલન કરે છે, બરાબર. હવે જ્યારે ઉર્ધ્વ દિશામાં આપણે 2.5 into 10⁴ ન્યૂટન પર કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે 20 દોલન માટે લાગતો સમય બરાબર ખાલી જગ્યા થાય. ક્લિયર? જો એક સાદું લોલ એનું મધ્યમાંત સ્થાન અહીંયા આગળથી આમ જાય છે અને એ જ રીતે પાછું આવે છે, બરાબર. જાય છે આવે છે જાય છે આવે છે એ રીતે. તે વખતે શરૂઆતમાં એનો સમય જે આપેલો છે 45 સેકન્ડની અંદર કેટલા દોલન કરે છે? 20 દોલન, બરાબર. આટલા દોલન પૂર્ણ કરે છે. ક્લિયર? પણ હવે શું કીધું કે હવે ઉર્ધ્વ દિશામાં, આ એની પહેલી કન્ડિશન હતી પ્રથમ કિસ્સામાં. પણ બીજા કિસ્સામાં એમણે શું કર્યું? તો બીજા કિસ્સાની અંદર હવે આકૃતિ અહીંયા જ દોરી દઉં છું. આ પ્રથમ કિસ્સામાં આવું હતું. એ વખતે તમને અહીંયા આગળ આપેલો જે દોલન માટેનો સમય જે હતો 45 સેકન્ડમાં આપણને 20 દોલન થતા હતા. આ પહેલી કન્ડિશન હતી. હવે એમને શું કર્યું કે ભાઈ અહીંયા આગળ ઉર્ધ્વ દિશાની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ કર્યું આવી રીતે. ક્લિયર? આ રીતે. અને એનું મૂલ્ય આપેલું છે આપણને 2.5 into 10⁴ ન્યૂટન પર કુલમ. ઉર્ધ્વ દિશામાં આ રીતે લગાડી દીધું. તો હવે 20 દોલન માટે લાગતો સમય તમારે શોધવાનો છે. બોલો. શું કરીશું પહેલા? હા બોલ. પરિણામી બળ, બરાબર. પછી પરિણામી બળ લઈને શું કરીશું? ઓકે, ચલો બીજું કોઈ આઈડિયા? પ્રવેગ તો અહીં શોધવો જ પડશે તમારે, બરાબર. હલો, જો તારી વાત એક સાચી કે અહીંયા આપણે પરિણામી બળ શોધીને પ્રવેગ તો શોધવો પડશે. હવે ગુરુત્વાકર્ષણ બળ જે ખરું એ બહુ અતિ સૂક્ષ્મ હશે, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો જી બરાબર 40 ગ્રામ આપેલું તમને. 40 ગુણ્યા 10⁻3 આ શું થશે? 40 ગુણ્યા 10⁻3 ગુણ્યા 10 લઈ લઈએ, માની લો 10. તો આ બે મીંડા ક્યાં એક રહેશે એટલે 0.4 જ આવશે. 4 ન્યૂટન આટલું જ. જેની આગળ વિદ્યુત ક્ષેત્ર તમે જો તો 10⁴ ઘાત આ છે, અહીંયા આગળ 6 ઘાત છે, એટલે સ્વાભાવિક વસ્તુ કે થોડું અહીંયા આગળ એના કરતા વધારે હશે, બરાબર. આ બેનો આપણે ગુણાકાર કરવા જઈએ આ બંનેનો, આ વિદ્યુત ભારનો અને વિદ્યુત ક્ષેત્રનો, બરાબર. તો અહીંયા આગળથી તમારે જો 10⁻² અને 25 ચોક 100 એટલે આ પણ લગભગ એટલું જ આવશે, બરાબર. એના કમ્પેરિઝનમાં આવશે. જોઈએ કેટલું આવે છે જોઈ લઈએ, બરાબર. અહીંયા આગળ જો FE શોધવા જઈએ તો કેટલું થશે? જો 4 ગુણ્યા અહીંયા આગળ 25 એટલે 100 થયા. 100 ભાગ્યા 10 કરી દો ગુણ્યા 10⁻², બરાબર. એટલે અહીંયા આગળ તમારી જોડે આવી જશે 0.1 ન્યૂટન. અને પેલું કેટલું આવ્યું હતું આપણી જોડે ગ્રામ વાળું? 25 ચોક 100 થયા ને. અહીંયા આગળ એક મિનિટ. FE બરાબર 4 into 10⁻6 ગુણ્યા 2.5 into 10⁴ અહીં રહેશે 2 ઘાત, બરાબર. 25 ચોક 100 એટલે 10 થયા. 10 into 10⁻².
એટલે અહીંયા આગળ તમે લખશો 10 એટલે 0.1 ન્યૂટન થયું આ 0.1 ન્યૂટન બરાબર અને FG બરાબર શું થશે તો 40 ગુણ્યા 10 ની -3 ગુણ્યા 10 ક્લિયર તો અહીંયા આગળથી તમે જોઈ શકશો કે આ 10 2 મીંડા ગયા એક રહ્યું એટલે 0.4 તો આ કિસ્સામાં અહીંયા આગળ FG મોટું થયું બરાબર FE બરાબર ચલો ઓકે આવી કન્ડિશન આપણી જોડે આવી ગઈ છે હવે તમને એક સૂત્ર યાદ આ થઈ શકે ને આપણા કિસ્સામાં થયું ને અત્યારે જો ને અહીં 4 છે અહીંયા આગળ અહીં 2.5 છે અહીં -6 છે અને અહીં 4 છે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે આ કિસ્સામાં થયું મોટું આપણી જોડે તો એનો મતલબ શું થયો કે આપણી જોડે એક સૂત્ર આવતું હતું T બરાબર 2π√L/g આ પ્રથમ કિસ્સા માટે આ સૂત્ર લાગુ પાડી શકે કારણ કે એ વખતે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હતી તો અહીંયા આગળ તમે લખી શકો કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં T1 બરાબર હવે અહીંયા આગળ એક દોલન જ્યારે થતું હોય 20 દોલન જ્યારે થતા હોય ત્યારે તમારો સમયગાળો કેટલો તો 45 સેકન્ડ એક દોલન માટે કેટલો તો 45 ભાગ્યા 20 કરીશું એ આપણને આવર્તકાળ મળે બરોબર તો અહીં T1 બરાબર તમે લખશો 45 ભાગ્યા 20 અને આના બરાબર લખાશે 2π√L/g આમાં સમજ ના પડ્યો તો મને કહો આને ઇક્વેશન નંબર 1 આપો હેલો ઓકે ચલો હવે અહીંયા આગળ તમે જોઈ શકો કે T2 તો અમારે શોધવું છે તો T2 બરાબર લખાય 2π√L/g - a કરવો પડશે જ્યાં a ની વેલ્યુ શું થશે આના પરથી આપણને ખ્યાલ પડી ગયો g મોટું થયું બરાબર g મોટું થયું ઉપરની તરફ જે બળ લાગે છે એના કરતા g વધારે છે g અધો દિશામાં એને લઈ જવાનો પ્રયત્ન કરશે એટલે આપણી જોડે Fe તો છે જ આપણી જોડે આટલું છે જ એમ તમને આટલું આપેલું છે તો એ શોધી લઈએ તો a બરાબર Fe/m Fe તમને 0.1 આપેલું છે આ 40 ગ્રામ છે ને 40 ગ્રામ એટલે ગુણ્યા 10 ની -3 ઉપર જશે એટલે +3 થઈ જશે +3 માંથી એક પોઈન્ટ અહીંયાથી કાપી નાખી એટલે 2 અને 2 અહીંયા આગળથી મૂકીશું એટલે 10/4 10/4 એટલે અહીંયા આગળ આવશે તમારી જોડે 5/2 એટલે 2.5 આવશે ક્લિયર એટલે અહીંયા આગળ તમે લખશો 2π√L/9.8 - 2.5 2π 9.8 નાના નાના ગુણાકાર કરવા પડશે મારે પાછું નહીં તો ભૂલ પડશે તો પાછું જવાબ જ નહીં આવે -5 એટલે 7.3 આવે છે બરાબર આ T2 ઇક્વેશન 2 થયું ચલો આટલે સુધી સમજ પડી દરેકને કોઈ જગ્યાએ કન્ફ્યુઝન હોય તો મને પૂછી લો હલો સમજ પડી છે ને ચલો ઇક્વેશન 1 હા બોલ ચાલીસ ગ્રામ ને અહીંયા આગળ જોઈ લે ઓકે ચલો ઇક્વેશન 1/2 કરો ચલો તો અહીંયા આગળ આવશે સોરી 2/1 લો કારણ કે આપણે પેલાને લેવાનું છે ને આગળ T2/T1 ઇઝ ઇક્વલ ટુ તો આ બંનેનો તમે ગુણોત્તર લોશો એટલે શું થશે જો 2π કેન્સલ થઈ જશે બરાબર L પણ કેન્સલ થઈ જવાના એટલે હવે તમારી જોડે T2 અહીંયા આગળથી તમે લખશો તો શું થશે જુઓ L/g સોરી હા g માઇનસ એટલે કે 7.3 ડાયરેક્ટ લખાય અહીંયા આગળથી તમે આ પેલું ઉપર આવશે ને અને છેદની અંદર અહીંયા આગળ આવશે L/g LL કટ થઈ જશે એટલે તમારી જોડે આવશે √g/7.3 T2 is equal to T1 into g/7.3 g નું મૂલ્ય લખીએ 9.8 બરાબર હવે 9.8 ભાગ્યા 7.3 રૂટ કરીએ 9.8 ભાગ્યા 7.3 અને એનું રૂટ એટલે 1.15 એટલે 1.16 પણ લખી શકો છો T1 into 1.16 T1 આપણી જોડે આવ્યો છે કેટલો T1 તો 45 તમે લખી શકો અને 45/20 ગુણ્યા 1.16 આ T2 આવ્યો હવે આ T2 આવ્યો એક દોલન માટે જોઈએ મારે જોઈએ છે 20 દોલન માટેની સંખ્યા એટલે into 20 કરી નાખું
એટલે મને એનો સમય T2 મળશે, T2 સ્મોલ T2. તો 20 કેન્સલ થયો, તો ગુણ્યા 45 કરીશ એટલે આવે છે 52.13 સેકન્ડ. બરાબર, જોઈ લઈએ આપણે. આ છે 50મો દાખલો. 50માં હા 52 સેકન્ડ. ઓકે, રેડી. ચલો, ખબર પડી આ દાખલામાં? હેલો. ઓકે, હવે જો એક ત્યાં સવાલ પૂછ્યો હતો કે સર આવું થઈ શકે, તો કોઈક સંજોગ એવો આપી દે, કદાચ હું તમને એમ કહી દઉં અહીંયા આગળ ખાલી તમને 1 જ ગ્રામ આપ્યું હોય, 1 ગ્રામ, બરાબર? તો 1 ગ્રામ એટલે 10⁻³ તો 0 આવી જશે, 001 આવી જશે. એ સંજોગોમાં ઉલટાઈ જશે. કોણ મોટું થઈ જશે? એફ મોટું થઈ જશે. તો એ સંજોગોમાં શું કરવું પડશે? A - G કરવો પડશે. કોણ આવ્યું અત્યારે? હલો, સમજ પડે છે જે ચર્ચા કરું છું? તો શું થશે? એ સંજોગોમાં A - G કરજો. બરાબર, ચલો, ક્લિયર? કન્ફ્યુઝન નથી? કાળું જઈએ આગળ. ઓકે, આ જ્ઞાન સૂત્ર છે ને, એ યાદ રાખવા પડશે બધે. ઓકે, ચલો, 52મો, સોરી 51મો. 51માં ની અંદર આપણને એવું કીધું છે કે એમ દળ અને ક્યુ વિદ્યુતભાર ધરાવતા એક બ્લોકને ઘર્ષણ રહિત સમસ્થિતિ ટેબલ પર રાખેલ છે. 451 એમ દળ અને ક્યુ વિદ્યુતભાર ધરાવતા બ્લોકને ઘર્ષણ રહિત સમસ્થિતિ ટેબલ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ રાખેલ છે. બરાબર, દર્શાવ્યા મુજબ ખેંચા વગરની સ્પ્રિંગ સાથે રાખેલ છે. બરાબર, ચલો, આ સ્પ્રિંગ નો બળ અચળાંક કે છે. સ્પ્રિંગ નો બળ અચળાંક કે છે. ચલો, જો E જેટલું સમક્ષિતિજ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો, E જેટલું લાગુ પાડવામાં આવે તો બ્લોક SHM એટલે ખબર પડશે ને, સિમ્પલ હાર્મોનિક મોશન કરતો હોય તો તેના આવર્તકાળનું સૂત્ર શોધો. કે આવૃત્તિ છે કે આવર્તકાળ છે જોઈ લેવું. તો ફાઇન્ડ ધ એમ્પ્લિટ્યુડ. તો
વિસ્તાર શોધો. બોલો કમ વિસ્તાર આપણે શોધવાનો છે, શું થશે બોલો. એમ દળ છે, ક્યુ વિદ્યુતભાર આપેલો છે, સમસ્થિતિ ટેબલ છે, ઘર્ષણ રહિત છે, દર્શાવ્યા મુજબ. તો આકૃતિ દોરી એટલે થોડોક અંદાજ આવે. આકૃતિ દોરીએ. હું આકૃતિ હું ભૂલ્યો. આકૃતિ આપણને આવી પેલી છે. આનું દળ એમ છે, અહીં વિદ્યુત ક્ષેત્ર ઈ લાગુ પાડેલું છે. બોલો શું કરીશું. હમ કઈ રીતે લવાશે આમાં. બળ અચળાંક કે છે. હા વધશે તો ખરી જ છે, વધીને આમાં થશે એ દોલન કરશે એવું કે છે બરાબર. તો એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે થશે આ સૂત્ર સરળ. આની આ કન્ડિશન પ્રમાણે શરત મુજબ આવું લખી શકીએ આપણે. સરળ ગતિની વ્યાખ્યા શું કહે છે આપણને બોલો. નિયત સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરે બરાબર. જ્યારે કોઈ પણ કે પદાર્થ નિશ્ચિત પદ પર નિયત સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો એવી ગતિને આપણે શું સરળાવર્ત ગતિ કહીશું. તો એવી એની અંદર આ કન્ડિશન હતી અને હંમેશા જે બળ હશે કઈ તરફ લાગશે, જે સમતોલન બિંદુ હશે એની તરફ લાગશે. તો સમતોલન બિંદુ તરફ લાગતું હોય તો ધેટ મીન્સ કે kx આવું સાબિત થવું જોઈએ. હવે fe બરાબર અહીંયા આગળ જે લાગવાનું એ બળ ક્યાંથી આવશે, fe પ્રોવાઈડ કરશે. fe બરાબર તમારી જોડે છે qe સૂત્ર થયું ઇક્વેશન 2. તો ઇક્વેશન 1 અને 2 પરથી આ અને આ બળ બંને સરખા થવા જોઈએ 1 અને 2 પરથી. શું લખીશું qe ઇઝ ઇક્વલ ટુ kx લખીશું. અહીં માઇનસ લખવાનો કોઈ સવાલ નહીં, ખાલી આપણે મૂલ્ય જોઈએ. therefore x ઇઝ ઇક્વલ ટુ તમે લખશો qe અપોન k. આ સૂત્ર આપણી જોડે આવવું જોઈએ x નું બરાબર. x એટલે સ્થાનાંતરના ફોર્મમાં કેટલું સ્થાનાંતર કરે છે qe બાય k. હા qe બાય k બરોબર છે. ઓકે સમજ પડી. આ શરત કોની છે, સરળાવર્ત ગતિની શરત છે. એની માટે બળની જરૂર પડે. આ બળ કોણ પ્રોવાઈડ કરે છે, તો વિદ્યુત બળ પ્રોવાઈડ કરે છે. આ બળ આપે છે કોણ, અહીંયા આગળ તમે લખવું પડે આ શરત માટે માટે વિદ્યુત બળ આ આને પૂરું પાડે છે. વિદ્યુત બળ વડે મળે છે. કારણ કે વિદ્યુત બળ હશે તો જ એ સરળાવર્ત ગતિ કરશે ને. ક્લિયર. ચલો બોલો સમજ પડી. આ f ઇઝ ઇક્વલ ટુ આ kx, f ઇઝ ઇક્વલ ટુ qe બંને આપને સરખાવો ને x ને કરતા હોય આપણે કમ્પેર શોધવું હોય. રેડી. હા કે ના. ઓકે ચલો આગળ જઈએ. હવે એના પછી 52 a block of mass contain positive net charge, horizontal terminates in a vertical wall. આકૃતિમાં દર્શાવ્યા મુજબ
એમ દળ અને ક્યુ વિદ્યુત ભાર ધરાવતો કણ શું છે? સ્મૂથ હોરિઝોન્ટલ ટેબલ ટર્મિનેટ્સ ઇન અ વર્ટિકલ પોલરાઇઝેશન ઇન ફિગર. સ્મૂથ કણ વિદ્યુત દર્શાવતો કણ ઉધ્વ દિવાલથી ઉધ્વ દિવાલ શું સાથે અથડાય છે. બરાબર. આકૃતિમાં દર્શાવ્યું છે એમ દળ ક્યુ વિદ્યુત ધરાવતો કણ ઉધ્વ દિવાલ સાથે અથડાય છે. ધ ડિસ્ટન્સ ઓફ ધ બ્લોક ઓફ વોલ કણ અને દિવાલ વચ્ચેનું અંતર ડી છે. બરાબર. ઓરિજિનલ ઇલેક્ટ્રિકલ. હવે જો ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિજ વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિજ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે ત્યારે આ અથડામણ સ્થિતિસ્થાપક હોય તો એક દોલન પૂર્ણ કરવા લાગતો સમય શોધો. હવે આકૃતિ દોરીએ પછી તમને આઈડિયા આવશે. એકદમ તમને ખબર નહીં પડે. બરાબર. એક આ દિવાલ છે. બરાબર. આ નીચે એક સપાટી છે સમસ્થિતિ સપાટી. આ દિવાલ છે. એક બ્લોક આગળ રાખેલો છે. બરાબર. એનું દળ એમ છે. એનો વિદ્યુત ભાર ક્યુ છે. બરાબર. અહીંથી આ અંતર તમને ડી આપેલું છે. એની જોડે અથડાય છે શરૂઆતમાં. પણ હવે તમે વિદ્યુત ક્ષેત્ર અહીં લાગુ પાડી દીધું આ દિશામાં જ. બરાબર. અને અહીં અથડાઈ અને અહીં પાછો આવે. અહીં આગળથી જઈને અહીંયા પાછો આવશે. એટલે એક દોલન માટે પૂર્ણ કરવા માટે. બરાબર. આમ તો તમને આવર્તકાળ પૂછેલો છે. આવર્તકાળ એટલે શું કહેવાય? એક દોલનમાં લાગતો સમય એ આપણે શોધવો છે. ચલો શું કરીશું આમાં? બોલો. હમ હમ કાંઈ પણ અહીંયા આગળથી તમને એવું કીધું છે એને કે અથડામણ સ્થિતિસ્થાપક છે. અથડામણ કેવી છે? સ્થિતિસ્થાપક છે. તો જઈને પાછો આવે છે આ સ્થાન પર. બરાબર. અહીં એને શબ્દ એની માટે હા અહીં વાપરેલો શબ્દ એવો છે કે અહીંયા આગળ ફાઇન્ડ ધ ટાઈમ પીરિયડ ઓફ ધ રિઝલ્ટિંગ ઓસિલેટરી મોશન. ઓસિલેટરી મોશન. ઓસિલેટરી મોશન એટલે એ આવૃત ગતિ જ કરે છે. એવાનો મતલબ એવો થાય કે અહીંયાથી અહીં પાછો આવે છે. અહીંયા આગળ પોતાના મધ્યમાં સાથે અહીંથી જઈને અહીં પાછો આવે છે. એ સમય શોધવાનો તમારે. બોલો કેવી રીતે કરીશું? હા બોલ. કેવી રીતે કરીશું? હા બોલ. હા હા એમ એ બરાબર ક્યુ ઈ. બરાબર. અહીંયા આગળ તમે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ
આ પ્રવેગ મળી જશે, એ બરાબર તમને મળશે, ડી તમને આપેલું છે, ડી બરાબર વી નોટ ટી પ્લસ 1/2 AT સ્ક્વેર. ક્લિયર? આની અંદરથી આ તો 0 થઈ જશે, ટી મળશે, ટી ને 2 વડે ગુણો તમે તો જવાબ મળે ને. રીતેશ બરોબર છે, લાવો જવાબ. ચલો. હા, કઈ રીતે? હા, અને ટી ટી વાળું સૂત્ર વાપર, પણ એની અંદર પછી તમારે 2 વડે ગુણવા પડશે ને પાછા. ઓમેગા આવર્તકાળનું સૂત્ર ઉભારો અહીં આગળ એ બરાબર તમારા જોડે આ સૂત્ર આવી ગયું બરાબર. તો અહીં આગળ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ બરાબર, અને એ બરાબર તમારા જોડે અહીં આગળ આવી જાય છે QE અપોન એમ બરાબર, ઇઝ ઇક્વલ ટુ માઇનસ આપણે કાઢી નાખીએ એટલે ઓમેગા સ્ક્વેર એક્સ થઈ જશે. અહીં આગળ ઓમેગા સ્ક્વેર એક્સ થઈ ગયું, આ એ આવી ગયો બરાબર, એ ઇન્ટુ એક્સ આવી જશે. એ એટલે અહીં આગળ તમારી જોડે એ QE અપોન એમ થઈ જશે. તો આ એક્સ અહીં આગળ આવતો રહેશે બરાબર, એક્સ અહીં જતો રહેશે, પછી રૂટ કાઢશો, પછી એનું 2π/t કરીશું આપણે, તો QE અપોન એમ ઇન્ટુ એક્સ આવશે, અને અહીં આગળથી